જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. અત્યારે આ ચિપ્સનું કામ ચાલુ છે. જો આ નવું મશીન છે. આ મશીનની પ્રોડક્ટ તમે જુઓ, આમાં ધીમે ધીમે ચાલુ જ રાખવાનું છે. આ સીતારામ કિશનવેર, રાજકોટ ગોંડલ ચોકડી. આપણને જોઈએ તો પણ ત્યાં મળી જાય. અને આપણે આ ધરતીપુત્ર પ્રાકૃતિક ફાર્મ જૂના પીપળિયા, જયંતિભાઈ મનજીભાઈ વેકરિયા. અને મારો મોબાઈલ નંબર છે 9714822166. કોઈને પ્રાકૃતિક હળદર જોઈએ તો મળી જાય આ નંબર ઉપર. અને આ મશીન જોઈએ તો સીતારામ કિચનવેર રાજકોટ, એ પણ આપણને મળી જાય. આની પ્રોડક્ટ જો સરસ છે, તમે જોઈ શકો છો. હળદર આપણે અત્યારે કાઢવાનું કામ સારું છે, એટલે જે ટ્રાય કરી જોઈ કીધું. આમાં અમને એવું હતું કે ભાઈ આમાં કેવી રીતનું આ ધક્કો મારવો, કેવી રીતનું, પણ આમાં એમ ધક્કો મારવાનું એને મૂકી દે એટલે એને આવી જાય છે. હળદરમાં આપણે કાંઈ અડવું નથી પડતું. જેવી ગાંઠ નાખી આપણને એમ થાય બટેટા જેવી ગાંઠ હોય, આમાં જો આ માતૃ ગાંઠ છે તો એના એવા સકોડા પડી જાય. બતાવી દો તો માતૃ ગાંઠ. જો આના મોટા ગોળ આવશે. કઈ હાલે ને બટેકા હાલે, પણ બટેકાનું તો બીજું મશીન પણ આવે છે. આપણે આમાં હાલે ખરા, પણ આની જરૂર ન પડે બટેકામાં. બટેકામાં નાનું મશીન બીજું આવે છે. બરોબર. આ સીતારામનું જો આ રહ્યું, તમે જો લોગો પણ અહીંયા જોઈ લ્યો, સીતારામ કિચન વેર. વજનમાં આનું વજન 5 કિલો જેવું આવે છે. હળવું એકદમ. હા, હળવું. આપણે લઈને હાલવાનું, ગમે અહીંયા ફરવું હોય તો ફરી શકાય એવું છે. હે કિંમત તો આપણે એ ભાઈઓ બોલશે, આપણે ક્યાં બોલવાની જરૂર છે. સરસ મજાનું બોર્ડર આપે છે. કસરતની કસરત થઈ જાય ઘડી કસરત કરાય. અત્યારે માણસને મોટર ઉપર બધું વહી ગયું છે, એની જગ્યાએ તમે આજથી મહેનત કરો તો તમને કસરત પણ મળે. હાથની કસરત. હા, મોટર વગરનું મશીન છે. કોઈ તમારે આમાં વેરંટેજ નથી. એ સારું લ્યો. કારણ કે અત્યારે વેરંટેજ વસ્તુ, દરેક વસ્તુ તમે લ્યો એમાં વેરંટેજ આવે છે. આ વસ્તુ વેરંટેજ વગરની છે. બેઠા બેઠા ફેરવા રાખવાનું, તમારા હાથની કસરત થઈ જાય છે. બાય સર, સરસ. હજી આ હળદરની આ કાલે જ પતરી પાડેલી છે. હા, કાલની છે. તમે કાલની જ છે, ઘણી બધી સુકાઈ ગઈ છે. એક દિવસમાં હજી ઉકાઈ જશે. હા, કાલે પાડી હતી સવારમાં બપોરે. અને બાફીને પાડી હોય તો શું થાય કે આમ હારી બાફી તો પછી એને વેફર કરવાની જરૂર ન પડે. બાફી તો એ ડાયરેક્ટ દળાઈ જાય. આ બાફી નથી એટલે તો આ કરવાનું છે. આમાં શું ફરક પડે બાફીને આમાં? બાફવાથી એનો કલર ડીમ પડી જાય છે, અને બીજા નંબરમાં બાફવાથી જે આમાં તત્વો હોય ને એ પણ બળી જાય છે. આપણને જે તત્વો જોતા હોય જેના માટે આપણે કરીએ છીએ એ વસ્તુ બળી જાય છે. બરોબર. પ્રાકૃતિક ખેતીમાં તો જે બાફવા વગરનું તો બહુ સારું પડે, કારણ કે રસાયણ વાળા બાફે તો એને સારું પડે, કારણ કે એમાં જે દવાનો ભાગ હોય એ નીકળી જાય. કોઈ ખાતર રસાયણ નાખ્યું હોય, પણ આપણે તો આમાં રસાયણ વગરનું છે એટલે એમાં જરૂર જ નથી. એટલે તત્વો બધા એમાં રહે. કર્ક્યુમિન જે માતૃગાંઠની અંદર આવે છે એ પણ રહે. જે તમે બાફવાથી 3-4 કલાક એમાં ઉકાળો, એનાથી બધા તત્વો બળી જાય છે.
એનો કલર ડીમ પડી જાય છે. આ જે સુગંધી તો ઠીક છે, પણ આ જે તમે કેસર કેરી જોઈ લ્યો, આ કેસર કેરીની વેરાયટી હોય એવો જ કલર, કલર આવો ના આવો રે એમને દળાય આ ત્યારે. દડાય ત્યારે આવો જ કલર, એકદમ નેચરલ. હાથે જો જરી કાઢવી તો હાથનો કલર નથી જતો. કલર ભાઈ મહિને સુધી નથી જતો. મારે ભાઈ. હમણાં થોડીક કરી હતી તો એ કલર હજી ગયો, ત્યાં નવું પાછું શરૂ કર્યું. સારું હાલો. વંદે ગૌ માતરમ, વંદે જય ધરતી માતા, જય ગૌ માતા, વંદે ગૌ માતા.